નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર। રથની પૂજા સાથે 140મી જગન્નાથની રથયાત્રાની આજથી થયો પ્રારંભ। કોંગ્રેસ કિનાર બચાવ બોટ યાત્રા 3 મેથી શરૂ કરાશે। અમદાવાદના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પ્રોપર્ટી શોનું આયોજન। જામનગરમાં ભગવાન પરશુરામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। અમદાવાદના જમાલપુર સ્થિત શ્રી ભગવાન જગન્નાથની અષાઢી બીજે રોજ 140મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળનાર હોડે આજે જગન્નાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે અક્ષય તૃતીયાના આજના શુભ દિવસે ભગવાન જગન્નાથના ત્રણેય રથોની પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે ભગવાન ઋતુ મુજબના ફળફળાદી શીરાના મહાપ્રસાદો ભોગ ધરાવાયો। આજથી જગન્નાથપુરીમાં અક્ષય તૃતીયાના દિવસે જગન્નાથના નવા રથ બનાવવાનો પ્રારંભ કરાશે, જ્યારે અહીંયા ત્રણેય રથના પૈડા બદલવા, સમારકામ, રંગરોગાનની શરૂઆત જેવા અનેક કાર્યો આજથી શરૂઆત થશે। અષાઢી બીજના દિવસે જે રથ નીકળતા હોય છે એના પૂજન વિધિનો વિશેષ કાર્યક્રમ પ્રતિવર્ષ મુજબ પુરીમાં પણ કરવામાં આવે છે અને એ જ પરંપરા પ્રમાણે અહીંયા અમદાવાદ મહાનગરપાલિકામાં પણ રથ પૂજન કરવામાં આવે છે અને અક્ષય તૃતીયાના દિવસે એને ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે। ત્યારથી કહેવાય કે આજના દિવસથી પૂજન કર્યા બાદ રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ થતી હોય છે। ભગવાનનું આહ્વાન કરી પૂજન કરી ગજાનંદ મહારાજને કરી અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના જણાવ્યા અનુસાર ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ બીજના રોજ પરંપરાગત રીતે નીકળનાર હોય આજે શુભ મુહૂર્તના રથયાત્રાને લગતી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે સવારે ભગવાન રથની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભગવાનને ચંદન આ પૂજાને ચંદન પૂજા કહેવામાં આવે છે। આમ આજના શુભ દિવસથી રથયાત્રા પ્રસંગને અનુરૂપ તમામ તૈયારીઓ શરૂ થાય છે। જ્યારે 9મી જૂનના રોજ જળયાત્રા નીકળશે, ત્યારબાદ રથયાત્રાની તમામ તૈયારીઓનો આરંભ થાય છે। ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા 25મી જૂને આ જગન્નાથજી મંદિરની પ્રાંગણથી નીકળશે। રથયાત્રા પૂર્વે ઘણા બધા પ્રસંગો હોય છે, એમાં અતિ મહત્વનો પ્રસંગ આજે જેને ચંદન યાત્રા કહેવામાં આવે છે તે રથ પૂજનનો કાર્યક્રમ અહીં સંપન્ન કરવામાં આવે છે અને પ્રતીક રૂપે ચંદનનો લાકડા રાખતા હોઈએ છીએ। એટલે આજથી જે રથ રિપેરિંગનું કામકાજ છે એ શરૂ થશે અને અક્ષય તૃતીયા એટલે જે તિથિનો ક્યારે છય ના હોય એ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે। ખૂબ જ શુભ દિન હોય છે, એટલે પર આ પ્રસંગ ઉજવવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન જગન્નાથજી તો સતયુગથી છે, તો સતયુગનો અંત અને ત્રેતાનો પ્રારંભ આ જ દિવસે અક્ષય તૃતીયાના દિવસે થાય છે। એટલે પર આ રથ પૂજનનું અને અક્ષય તૃતીયાનું મહત્વ ખૂબ હોય છે। અત્રે ઉલ્લેખનીય છે કે જગન્નાથપુરીમાં ત્રણેય રથમાં નવા બનાવવામાં આવ્યા છે, જેની તૈયારી અક્ષય તૃતીયાના અખાત્રીના દિવસથી થાય છે। જ્યારે અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથના ત્રણેય રથનો પૈડા બદલવામાં આવશે અને સમારકામ શૈલીનો આજથી પ્રારંભ કરવામાં આવનાર છે। મંદિર દ્વારા રથની પૂજા કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા, ધન્યતા અનુભવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત નવસર્જન ગુજરાત કિનારો બચાવ અભિયાનના માંડવીથી ઉમરગામ બંદર યાત્રાની વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને યાત્રા પ્રયોજક અર્જુનભાઈ મોઢવાડે જણાવ્યું હતું કે દેશના 1600 કિલોમીટર સૌથી લાંબો દરિયા કિનારો અને કિનારા પર જમીન દરિયા ખીણની સૌથી સાહસિક પ્રજા હોવા છતાં છેલ્લા 22 વર્ષમાં ભાજપના શાસન દરિયા ખીણના માછીમારો અને કોંગ્રેસની સરકારે આપેલા અનેક અધિકારો છીનવ્યા છે। બધાને ખ્યાલ છે કે 1લી તારીખે આદિવાસી અધિકાર મહારેલી યોજાવાની છે। મોટાભાગના મિત્રો એની તૈયારીમાં છે। આ યાત્રા પૂરી થાય પછી તરત જ એટલે કે તારીખ 3ના સાંજે 4 વાગ્યા પછી માંડવી ખાતેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કિનારા બચાવ અભિયાન આ 1500 કિલોમીટરની બોટ યાત્રાનો પ્રારંભ કરવાનો છે।
યાત્રા દરિયાઈ રસ્તે જશે. બીજી તારીખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય ભારતભાઈ સોલંકી પ્રસ્થાન કરાવશે અને યાત્રાના રૂટ ઉપર લગભગ 30 જેટલા નાના મોટા જે બંદરો આવેલા છે એ તમામ બંદરો ઉપર સાગરખેડુ જનસભાનું આયોજન થશે અને આ જનસભાને અમારા રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા, મધુસૂદનભાઈ મિસ્ત્રી, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અમજદ પ્રસાદ ચૌધરી સહિતના આગેવાનો છે એ એમને સંબોધન કરશે. ગુજરાત પાસે આખા દેશનો સૌથી સમૃદ્ધ અને સૌથી લાંબો દરિયા કિનારો 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો ગુજરાત પાસે છે અને એક વખત એવો હતો કે ગુજરાતના બંદરો માત્ર ભારતમાં નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે એમના વેપાર અને સાહસિકતા માટે વપરાતા અને ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ બંદરોના વિકાસ કરવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડની રચના પણ એમના વખતમાં કરાઈ અને દેશને વિદેશી મૂલ્યામણ કમાવવામાં અને આયાત નિકાસના વેપારોમાં પ્રમુખ ઘટક ફાળો એમાં મોટે ભાગે કિનારે બસતી જે પ્રજા છે એમાં મુખ્યત્વે જે વ્યવસાય છે એ માછીમારીનો છે અને એમાં લગભગ 45 લાખ જેટલા લોકોને રોજીરોટી મળે છે. એક સમય એવો હતો કે આ માછીમાર ભાઈઓ છે માત્ર હલેસાવાળી અને સગવાળી હોડી લઈ અને નજીકના વિસ્તારોમાં જઈ શકતા પણ 1975 પછી કોંગ્રેસની સરકારોએ આ વ્યવસાય ઉપર ખાસ ફોકસ કર્યું. હલ્લેસા અને સડની જગ્યાએ મશીનવાળી હોડીઓ બનાવવા માટે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન GSFC મારફત લોન અપાય, એમને સબસિડી અપાય. જે માછીમારો ડીઝલનો વપરાશ કરતા હતા એના માટે સેલટેક્સની અમાઉન્ટ કાપીને એમને ડીઝલ આપવામાં આવતું. જે લોકો કેરોસીન વાપરતા હતા એ લોકોને કેરોસીનનો જેટલું વપરાતું હતું એટલું કેરોસીન એમને આપવામાં આવતું. કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી 250 લીટર દર મહિને કેરોસીન નાની હોડીઓને આપવામાં. માછીમારીના આ જે બોટ લાંગરી શકાય એટલા માટે સામાન્ય પોર્ટથી અલગ વિશ્વ બેંકની સહાય મેળવી અને ફિશરીઝ ટર્મિનલ માછીમાર બંદરોનો વિકાસ કરાયો. છેલ્લા 15 વર્ષમાં એક પણ નવું ફિશરીઝ ટર્મિનલ માછીમારી માટેનું બંદર બનાવ્યું. બોટ બાંધવા માટે જે લોન અપાતી હતી, સબસિડી અપાતી હતી એ બંધ કરી. એટલું જ નહીં, નવી બોટ બાંધવા ઉપર જ પ્રતિબંધ. જે સેલટેક્સ મુક્ત ડીઝલ અપાતું હતું એ એમણે સેલટેક્સ મુક્ત ડીઝલ પણ બંધ. એ ઉપરાંત જે પ્રોત્સાહનો એ સિવાયના હતા માછીમાર સમાજ માટે એ તમામ પ્રોત્સાહનો એમને બંધ. દરિયા કિનારા ઉપર માછીમારો સહિત પ્રજાને માળખાકીય સુવિધા ઊભી કરવાને બદલે કિનારો અને કિનારાની જમીનો મોટા માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવી છે. હજુ મંડળે આ પ્રસંગે
વિગતો આપતા જણાવ્યું કે માછીમારો સમાજના આગેવાનો કચ્છના માંડવીથી બંદરથી વલસાડ ઉમરગાંવ સુધી 116 કિલોમીટર દરિયાઈ રસ્તે નીકળનારી કિનારો બચાવો અભિયાન બંદર યાત્રા તારીખ 3 મેના રોજ માંડવી ખાતેથી શરૂ થશે. આ યાત્રાનું પ્રસ્થાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવનાર છે. સમગ્ર રાજ્યમાં 30 જેટલા નાના મોટા માછીમાર બંદરો ઉપર સાગર ખેડૂત જનસભા યોજાનાર છે. આ જનસભામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના નવા નિમાયેલા પ્રભારી અશોક ગેહલોત, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, સાંસદ રાષ્ટ્રીય મહામંત્રી મધુસૂદન મિસ્ત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી સહિતના આગેવાનો આ જનસભાને સંબોધશે. જ્યારે યાત્રાનું સમાપન ઉમરગાંવ ખાતે યોજાનાર છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ ખાસ ઉપસ્થિત રહેનાર છે અને તેમની ઉપસ્થિતિમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં આ રેલીનું સમાપન થશે. અર્જુન મોટવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકારમાં સત્તામાં આવશે તો સાગર કિનારા સાર્વત્રિક વિકાસ માટે પૂર્ણ કિનારા વિકાસ બોર્ડની રચના કરવામાં આવશે અને માછીમારોને તેમના અધિકારો પુનઃ અપાવશે અને અન્યાય દૂર કરાશે. આજે સામાન્ય માણસ માટે અમદાવાદ શહેરમાં મકાન લેવું એ એક સપનું સમાન છે. જ્યારે ખાસ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને એમ જોન ઇવેન્ટ દ્વારા અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 9મા પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોપર્ટી શોમાં 60થી વધુ ડેવલપર્સોએ ભાગ લીધો છે. આ પ્રોપર્ટી શો આવતીકાલે 30મી એપ્રિલ સુધી ચાલનાર છે. આ ભવ્ય પ્રોપર્ટી શોમાં નામાંકિત બિલ્ડરો દ્વારા સરકારના નવા ધારાધોરણ અને નિયમો ધ્યાનમાં લઈને આકાર લેતી એફોર્ડેબલ ફ્લેટ, ટેનામેન્ટ, રો હાઉસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, પ્લોટિંગ, ફાર્મ હાઉસની સ્કીમો પ્રદર્શિત માટે ખાસ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તે ઉપરાંત મધ્યમ વર્ગને ધ્યાનમાં લઈને દેશની નેશનલાઇઝ બેન્કો દ્વારા સ્થળ ઉપર લોનનું સલાહ સૂચન માટે પણ સુવિધા કરવામાં આવી છે. તે ઉપરાંત આ 3 દિવસીય પ્રોપર્ટી શોમાં 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ, મ્યુઝિકલ રોક બેન્ડ, લાઇવ ફેશન શો, લાફ્ટર શો જેવા અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. એમ જોન પ્રોપર્ટી શો વિશે વાત કરતા શોના ઓર્ગેનાઇઝર દેવાંગ ભટ્ટે જણાવ્યું કે આજના સમયમાં એક સામાન્ય વ્યક્તિ પોતાનું ઘર લેવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે, ત્યારે એમ જોન પ્રોપર્ટી શો સામાન્ય મધ્યમ વર્ગના લોકોને એક આશીર્વાદ સમાન બની રહેશે. આ પ્રોપર્ટી શોમાં 3 લાખથી 60 લાખ સુધીના ઘરો જોવા મળશે. આપને રાજ્યભરમાં ગઈકાલે પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગર ખાતે ભગવાન પરશુરામની શોભાયાત્રાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ભગવાન શ્રી પરશુરામ ઋષિમુનિએ રચનાનો કાળ બની તેમનો નાશ કર્યો તો પ્રાચીન અધ્યાત્મમાં એક એવો સમય ઉદ્ભવ્યો કે તે સમયના રાજા શાનપાન ભૂલીને સ્વચ્છ છેદી બન્યા હતા. પોતાની સત્તાની મદમાં સારા નરસાનો પણ એક વિવેક ભૂલીને બ્રાહ્મણોને રજડવા લાગ્યા હતા. ત્યારે બ્રાહ્મણો સહાયક તરીકે કુદરત સહાય કરીને એક મહાન બ્રાહ્મણનો જન્મ થયો હતો. આ મહાન બ્રાહ્મણ એટલે પરશુરામ ભગવાન. સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું. ભગવાન પરશુરામની સતત કૃપા સમગ્ર ગુજરાતને કાયમ મળતી રહે અને ભગવાન પરશુરામ જે રીતે અત્યાચાર અને અન્યાય સામે જે શક્તિ પ્રાપ્ત કરીને સતત એમને અત્યાચાર અને અન્યાયને ખતમ કર્યા છે, એ રીતે એમાંથી પ્રેરણા લઈ શક્તિ પ્રાપ્ત કરી અત્યાચાર અન્યાય સામેની લડત એ બધા એમાંથી લડે અને આમાંથી અત્યાચાર અને અન્યાય ખતમ થાય એવું ભગવાન પરશુરામના આશીર્વાદ મેળવીએ એ જ પ્રાર્થના. પરશુરામના અન્યાય સામે લડી લેવાનો પ્રાચીન આર્ય સભામાં પ્રવેશ દૂષણનો નાશ કર્યો હતો અને તેમની જન્મજયંતિએ સમગ્ર બ્રહ્મ સમાજે આ સુંદર રથયાત્રાનું આયોજન કરે તે પટેલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ રથયાત્રામાં પરશુરામની પૂર્ણ કદની મૂર્તિ સાથે પ્લોટની સાથે કુલ 31 પ્લોટની રથયાત્રા દરમિયાન સ્વચ્છતા તે માટે બહેનો દ્વારા સ્વચ્છતા ટીમ દ્વારા સ્વચ્છતા અંગેની કામગીરી કરવામાં 60 નાના બાળકોએ વેશભૂષા ધારણ કરી હતી. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય વસુબેન ત્રિવેદી, મેયર પ્રતિભાબેન કંસારા, શહેર પ્રમુખ, ભાજપ પ્રમુખ હસમુખ ઇડોચા, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલ્લભાઈ વાસુ, ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.